નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલા સિનેમોલ ટ્રેન્ડમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 3થી વધુ કાર આગની ઝપેટમાં આવી ગઈ છે અને આ 3 કાર બળીને ખાખ થઈ જવા પામી છે. આ આગ લાગતા જ ફાયર ફાઇટરની ટીમને સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં 6 જેટલા ફાયર ફાઇટરના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને માત્ર 15 મિનિટમાં જ આગ પર કાબૂ મેળવાયો હતો. મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. નટુભાઈ સર્કલ પાસે આ મોલ છે, મોલ ટ્રેન જે છે એમાં આગ લાગી છે અને ફાયર બ્રિગેડ આવી કામગીરી ચાલુ છે. મેજર કોલ હતો થયો હતો, પરંતુ ફાયર બ્રિગેડે તાત્કાલિક આવી 15 મિનિટમાં આગ કાબુ મેળવી લીધી. કેટલી ગાડીઓ પણ અત્યારે 4 થી 5 ગાડીઓ છે. કોઈને જાનહાનિ કે કોઈ ઈજા ના ના, કોઈ ઈજા નથી, કોઈ ઈજા નથી. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.